સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા, જાગો ને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો રહે છે. તો પ્રથમ હું તમને માહિતી આપી દઉં કે આપણે હવે ચારણનો ચોરો વધારે યુટ્યુબ ઉપર જે પણ બાબત હશે તે અપલોડ કરશે. યુટ્યુબ ઉપર તમને જે પણ હકીકત હશે તે પૂરી તેમાં જોવા તથા જાણવા મળશે. કેમ કે આમાં ફેસબુકમાં અમુક વિડીયો મારે ઓટોમેટિક ડિલીટ થતા જાય છે. તો હવે યુટ્યુબનું ટ્રાય કરીએ આપણે કે યુટ્યુબમાં આપણા વિડીયો સચવાય અને પબ્લિક પાસે સારી અને જાગૃત થાય અને પબ્લિકમાં હિંમત આવે એવી માહિતી પહોંચે. મારા પ્રયત્ન એ છે. એટલે તમે જેટલું બને એટલું આપણી ચારણનો ચોરો યુટ્યુબ ચેનલ ઉપર વધારે પૂરતું હવે દિવસે ને દિવસે ધ્યાન દેજો. કેમ કે હું પણ હવે યુટ્યુબ ઉપર જ આવી રહ્યો છું. હવે આ ફેસબુક ને ઇન્સ્ટામાં આવશે પણ એ શોર્ટ આવશે. પૂરેપૂરી માહિતી હવે યુટ્યુબ ઉપર જ રજૂ કરવાની થશે આપણે. તો મિત્રો, હું તમને પ્રથમ એક મુદ્દાનું ને મહત્ત્વનું પોઈન્ટ તમારી સમક્ષ મૂકું છું કે જે આજે આ વાત સાંભળી અને ઘણા લોકોની ચોટલી અધર થઈ જશે, આ ધડકન થંભી જશે અને પોતાના શરીરમાં ધ્રુજાટી ઉપડી જશે. વાત સાચી, કન્ફર્મ અને ફાઇનલ છે. તમને બધાને એક વાત તમે બધા વિચારો કે આજથી 25-30 વર્ષ પહેલાંની ગૌચર જમીન અને અત્યારની હાલની ગૌચર જમીન ગુજરાતમાં કેટલી છે? આ તમને બધાને ખબર છે? નથી ખબર તો તમે આ બાબતે આરટીઆઈ કરીને માહિતી તમારા વિસ્તારની માગો. જ્યાંના પણ હો તમે, જે પણ તમારા વિસ્તારના હો તે તમે માહિતી માગો અને પછી એની તપાસ કરાવો કે ગૌચર જમીન બધી ક્યાં છે. તમને 100% ખબર પડી જશે કે ગૌચર જમીન ગઈ ક્યાં. આ ક્યાંય ધરતીકંપ આવ્યો ને ગૌચર જમીન અંદર વહી ગઈ એવું તો નથી કે કુદરતે એવો ચમત્કાર કર્યો કે ગૌચર જમીન જેટલી હતી બધી આકાશમાં લઈ ગઈ, એવું પણ નથી. તો ગૌચર જમીન ક્યાં છે? તો કે માથાભારે શખ્સો પાસે, અમુક વેપારીઓ પાસે, અમુક કંપનીઓ પાસે, અમુક રાજકીય આગેવાનો પાસે આ બધી જમીન એવી રીતે ગઈ છે. તો આના ઉપરથી એ લોકોએ પૈસા, કરોડો, અજબો ઊભા કર્યા છે. તો અત્યારે તમે બધા જોઈ રહ્યા છો રોડ ઉપર, તમે ગમે તે રોડ ઉપર નીકળો ગુજરાતના, તમને પશુધન રોડ ઉપર રખડતા જોવા મળશે. અને સાચવવાવાળું હવે કોઈ છે નથી. આ બધા ઘર વિહોણા થઈ જશે. હું એવું છાતી ઠોકીને કહી શકું છું ને જાહેરમાં કહી શકું છું કે આવતા અમુક વર્ષોમાં આપણે 25-30 વર્ષનો જ દાખલો પકડીએ કે સાહેબ તમને કદાચ આ ગૌ માતા અને આ નંદીને દેખાશે જ નહીં. આ સંપૂર્ણ સમાપ્ત થઈ જશે, મને એવું લાગી રહ્યું છે. શું તમને એવું નથી લાગતું? કેવી રીતે? તો કે એનું અત્યારે એને કોઈ સાચવવાવાળું છે નહીં, એના માટે જગ્યા નથી, એને કોઈ સાચવે એવા હવે વ્યક્તિ પણ નથી. જે અમુક ગૌશાળા છે એ બધા પ્રયત્ન કરે છે જેટલું પણ એનાથી બને એટલા સાચવવાના, પણ એ ક્યાં સુધી રહેશે? હું તમને જામખંભાળિયાનો જ દાખલો દઉં. જે ગૌશાળા હતી એ વેચી નાખે છે, ત્યાં સોસાયટી ઊભી કરવામાં આવે છે. તો પછી આ ગૌશાળાનો અમુક નિયમ હોય, અમુક હેતુ માટે સરકારે દીધી હોય, જે એનો એ રીતે જ ઉપયોગ કરવાનો હોય, તો આ તો એક બિઝનેસ થઈ ગયો, એ લોકોનો ધંધો થઈ ગયો. કરોડો અબજો રૂપિયા કમાવા માટેના આ રસ્તો થઈ ગયો. તો આ આપણો દેશ છે કે નહીં? આપણો દેશ છે ને. તો આ બધી ફરજ આપણા બધાની છે
મારાથી જેટલા બને જેટલા હું પ્રયત્ન સતત ચાલુ રાખું છું. આમાં મને ખબર છે હું ઘણાની આંખે થાઉં છું, જેની આંખે થાઉં એને ભલે થાઉં. આપણે આંખે થતા હોય તો ભલે થાય, જેને જે પેટમાં દુખતું હોય ભલે દુખે, પણ આપણે પ્રયત્ન કરવા છે અને આ પ્રયત્ન મારે દિલ્હી સુધી પહોંચાડવા છે. એ તો ફાઇનલ છે. આપણે કાલે સાંસદ શ્રી પૂનમબેનને આ રજૂઆત કરી તો પૂનમબેનને એમાં ચોખ્ખા શબ્દમાં એવું કીધું કે ભાઈ પ્રથમ તો તમે આ ગૌચર બાબતે તમને બોલતા નહોતા, પણ હવે તમે બોલો છો. એનો અર્થ તમે બધા સમજી શકો છો? તમે બધા નહીં સમજી શકો, અમુક લોકો સમજી શકે છે કે પૂનમબેનને આપણે ટૂંકી ભાષામાં શું જવાબ આપ્યો. એનો શબ્દ ખાલી એટલો જ હતો, પણ એ શબ્દમાં એની જે જવાબ આપ્યો છે એ સારામાં સારો હતો અને બધાને સમજાય એવો હતો. શું જવાબ હતો હું તમને થોડુંક સ્પષ્ટ કરું. કેમ કે આજથી સુધી પૂનમબેનને ખબર નથી ગૌચર જમીન ક્યાં છે, કેટલી છે, ક્યાં ગઈ. ખબર છે, બધી ખબર છે, નથી એવું નહીં. પૂનમબેનને ખબર નથી એવું નથી, ખબર છે. પણ ગૌચર જમીન બાબતે પૂનમબેન પ્રયત્ન આજથી સુધી કર્યા નથી અને મને એવી આશા છે કે પૂનમબેન આ બાબતે પ્રયત્ન કરશે પણ નહીં. એના પણ કારણ છે. પૂનમબેન ક્યાંથી એ બાબતે પ્રયત્ન કરે? જો પૂનમબેન એ બાબતે પ્રયત્ન કરે ગૌચર જમીન બાબતે, તો પૂનમબેનને ખબર છે આમાં શું થઈ શકે એમ છે. એને બધી વાતની ખબર છે. કેમ કે એ તો દિલ્હી બેસે છે, કેટલા વર્ષોથી આ રાજકારણમાં છે અને રાજકારણમાં પોતે આવ્યા ગૌ માતા થકી જ, ગૌ સેવા થકી જ આવ્યા છે. તમને બધાની વાતનો ખ્યાલ છે? મને ખ્યાલ છે. એટલે પૂનમબેન, જો તમને બધાને એમ લાગતું હોય કે પૂનમબેન માડમ ગૌચર જમીન ખાલી કરાવશે, તો મિત્રો, જો પૂનમબેન માડમ ગુજરાતમાં નહીં, ખાલી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ગૌચર જમીન ખાલી કરાવે, એટલે જો હું ગઢવીના પેટનું હોઉં ને, તો પૂનમબેન કહે, તમને ખબર છે ને કે વિક્રમભાઈ માડમે શું કીધું હતું કે જો ઈસુદાન ગઢવી જીતે તો હું ખંભે બેસાડી અને એનો ફુલેકો ફેરવું. તો આમાં અમારે ફૂઈ ભત્રીજાનો વ્યવહાર છે. હું પૂનમબેન માડમને ખંભે ન બેસાડી શકું. મર્યાદા, આપણે હિન્દુ છીએ, આપણે એક જાતવાનના વંશજ છીએ, આપણામાં મર્યાદા હોય. હું પૂનમબેનને ખંભે તો ન બેસાડી શકું, પણ પૂનમબેનને હું એટલું કહી શકું કે જો પૂનમબેન જામનગર તથા દ્વારકા જિલ્લામાં જો ગૌચર જમીન ખાલી કરાવી આપે, એટલે જામનગરથી ખંભાળિયા સુધી એનું ફૂલોથી હું સ્વાગત કરતો આવું, એના પગમાં ફૂલ પાથરતો આવું. બોલો, જામનગરથી ખંભાળિયા સુધી પૂનમબેનના પગમાં હું ફૂલ પાથરતો આવું અને ફૂલુકું એવી રીતે હું કાઢું કે આજથી સુધી વિશ્વમાં કોઈ આવું ફૂલીકું ન કાઢ્યું હોય. આપણે એટલું એને માન આદર આપીએ અને આપીએ જ છીએ, નથી આપતા એવું નહીં. અમુક પ્રકારના મારા વિરોધ હોય ચોક્કસથી, પણ જો પૂનમબેન માડમ જામનગર તથા દ્વારકા જિલ્લામાં ગૌચર જમીન બધી ખાલી કરાવી આપે, જેટલી પણ હતી એટલી પાછી સ્થાયી કરાવી આપે, તો હું ચંદુ અર્જન રુદાચ ઉર્ફે ચારણનો ચોરો પૂનમબેન માડમના પગમાં જામનગરથી કરીને ખંભાળિયા સુધી ફૂલ પાથરતો આવું. એ ફાઇનલ. આ જાહેરમાં પૂનમબેનને હું આ વાતની જાહેરાત કરું છું અને વિનંતી કરું છું, રજૂઆત કરું છું, રિક્વેસ્ટ કરું છું. આ બધું તમે જે પણ માનો તે આ સાંસદશ્રીને આપણાને હું કહું છું. પણ કદાચ આ શક્ય નથી. મારા માટે ફૂલ પાથરવા શક્ય છે, પણ પૂનમબેન માટે આ ગૌચર જમીન ખાલી કરાવી શક્ય નથી. તો તમે વિચારો હવે કે આપણું રાજકારણ, આપણા રાજકીય આગેવાનો આપણા દેશને બચાવી રહ્યા છે, આપણા દેશને પ્રગતિ કરાવી રહ્યા છે, આપણી ગૌ માતાને બચાવી રહ્યા છે, આપણા નંદીઓને બચાવી રહ્યા છે.
શું કરી રહ્યા છે? તમે વિચારો. આવશે તમને આ બધો વિચાર? આજે જો તમને આ વિચાર ના આવે તો તમે થોડીક વાર વિચારજો. મિત્રો, આમાં બહુ મોટું કૌભાંડ છે. તમે જે સમજો છો ને એ હકીકત નથી. આમાં આ હકીકત આખી અલગ છે. કે પૂનમબેનને કાલે જે શબ્દ કીધા, પૂનમબેનને ખીચ ચડી હતી એટલે એ શબ્દ કીધા છે. અમે સાંસામાં હસતા હતા, એ બીજા નંબરની વાત છે. પણ પૂનમબેન મને શું કહેતા હતા હું સમજતો હતો, અને પૂનમબેન બીજું શું કહેવા માંગતા હતા એ પણ હું સમજતો હતો. પણ પૂનમબેનને મેં શું કીધું છે એ પૂનમબેન પૂરી રીતે સમજી ગયા છે. આ બધું છે ને ઓલું કે ને, એ અંદર કી બાત છે. આ બધી અંદરની વાત છે મિત્રો. અને આ અંદરની વાત એ વ્યક્તિગત જ સમજાય, બધાને ન સમજાય. બીજું હું તમને કહું કે પૂનમબેને કીધું કે તમારી પ્રસિદ્ધિ માટે આટલી વાત ઘણી. તો હું પ્રસિદ્ધિ ઉપરથી ફરી એકવાર હું રિપીટ કરું છું. પ્રસિદ્ધિ કોને કહેવાય? કોને કહેવાય પ્રસિદ્ધિ? પ્રસિદ્ધિ તમને બધાને ખ્યાલ છે, મને ખ્યાલ છે. મારી પ્રસિદ્ધિ મારે કોઈ દી કરવી નહોતી, પણ અમુક ગુંડા તત્વોએ મારી પ્રસિદ્ધિ કરી દીધી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રથમ પેજ ઉપર મારો ફોટો હતો. એ તમને બધાને ખબર છે. કદાચ જો પૂનમબેનનો ફોટો હોય ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પ્રથમ પેજ ઉપર તો મને મોકલજો. અમે બે ભેગા રાખશી મારી ફેસબુક ઉપર કે ચાલો પ્રસિદ્ધિ પૂનમબેનની પણ આપણે કરી શકીએ એટલી કરીએ. અને કઈ રીત છે આપણે તમને બધાને ખબર છે ને. અને હજી આપણે પૂનમબેનની જેટલી બનશે એટલી પ્રસિદ્ધિ કરશી. આપણે કીધું છે કે કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરશી, અને પૂનમબેન સારા કાર્ય કરશે ને આ બધું કરશે એટલે ચોક્કસથી આપણે એને હિન્દુસ્તાનના પીએમ બનાવવાના પ્રયત્ન કરશી. કેમ ન કરીએ ભાઈ? અમારી પણ ફૂઈ છે. અમારે કોઈ પક્ષારે લેવા દેવા નથી. અમારે તો વ્યક્તિ જે અમારા ગામને, અમારા શહેરને, અમારા જિલ્લાને, અમારા રાજ્યને, અમારા દેશને જે પ્રગતિ કરાવે એવો વ્યક્તિ ગમે તે હોય અમે એનું સ્વાગત કરીએ છીએ, સ્વાગત કરવો છે. પણ આ બધું સમય સંજોગ આવતા બધી ખબર પડશે. અત્યારે આપણે ખબર ન પડે. હવે એથી વિશેષ બીજો હું તમને કહું કે મિત્રો, તમને ખબર છે કે આજે મને શરમ આવી. કદાચ આ અમુક રાજકીય લોકોને શરમ આવે ન આવે બીજા નંબરની વાત છે. કે તમે કોરોના આવ્યું ત્યારે કીટ ઘણા વેચતા હતા, ત્યારે ફોટા પડાવતા હતા. તમને ખબર છે ને? તમે ભૂલી નહીં ગયા હો. એ લોકો ફોટા પડાવતા હતા કે 2-4 જાણાને એની દાન કર્યું હોય, કીટ આપી હોય એટલે ફોટા પડાવીને મૂકી દેતા હતા કે અમે આ ફલાણું કર્યું, ઢીકડું કર્યું. અને એવા તો ગામમાં અનેક છે ફોટા પડાવવાવાળા, એની સીમા જ નથી. પણ આજે આપણા ગુજરાતના મુખ્યમંત્રી એક રાહત સામગ્રી મોકલે છે અને એમાં પણ લીલી ઝંડી આપવા માટે ઉપસ્થિત રહે છે. તો શું આપણે કોઈને મદદ કરવી હોય, કોઈને રાહત મોકલવી હોય તો એમાં લીલી ઝંડી આપણે ફરકાવી જોઈએ કે નહીં? તમે બધાનો જવાબ આપજો. આ કેવી રીતે? આ શું કરી રહ્યા છે? તમારે કોઈની મદદ કરવામાં તમારે લીલી ઝંડી ફરકાવવાની છે? પછી જ તમે મદદ કરશો? પછી જ તમારી નિયતિ ટ્રેન હોય, ગાડી હોય, ફલાણું ઢીકડું જે પણ હોય પછી જ જઈ શકે? તમે જ્યાં સુધી લીલી ઝંડી રાહત મોકલવાની હોય ને ન આપો ત્યાં સુધી ન જઈ શકે? રાહત ન પહોંચી શકે કોઈ પીડિતને, કોઈ વ્યક્તિને, કોઈ દુઃખીને, કોઈ સમાજને, કોઈ શહેરને, કોઈ ગામને, કોઈ જિલ્લાને? આમાં પણ તમારે લીલી ઝંડી જોઈ છે. વાહ! તો આને શું કહેવાય? આ પ્રસિદ્ધિ માટે કે બીજું કંઈ? આ તમે જોઈ શકો છો, તમે મીડિયામાં જોયું હશે. તો મિત્રો, આ બધી વાતો ચીતો તો આપણી પાસે ઘણી છે. તો ફરી હું તમારી સમક્ષ નોંધ મૂકું છું કે હવે દિવસે ને દિવસે આપણે વધારે પૂરતા યુટ્યુબ ઉપર જઈ રહ્યા છીએ. તો યુટ્યુબ ચેનલ ઉપર તમે તમામ જે પણ ચારણના ચોરામાં આવશે સત્ય ઘટના
આમાં જૂઠું આવશે જ નહીં, એ ફાઇનલ છે. સત્ય ઘટના ગમે તે વ્યક્તિ હશે ને એની આવશે. પછી કોઈ રાજકીય હોય તો એ ભલે, સમાજનો આગેવાન હોય તો ભલે, કોઈ ગુંડો હોય તો ભલે, કોઈ કર્મચારી હોય તો ભલે, આપણે એનાથી કોઈથી કંઈ ફેર નથી પડે એમ. આપણે સત્ય ઘટના, સત્ય હકીકત મૂકવાના જ છીએ, જે આપણી પાસે આધાર પુરાવા આવશે મૂકશી જ. તો જેટલું બને એટલું હવે આપણે યુટ્યુબ ચેનલ ઉપર જઈ રહ્યા છીએ, તો આ બધા નોંધ લઈ લેશો. તમારા બધા પાસે જો યુટ્યુબની લિંક ન હોય તો આપણા ફેસબુક પેજ ઉપર મૂકેલી છે આપણી યુટ્યુબની લિંક, તમે ડાયરેક્ટ એમાં જઈ શકો છો. અને ભાઈ આ મને બધું કંઈ આવડતું નથી હો, મને કોક ને કોક મિત્ર મંડળમાંથી કરી દે છે, ભાઈ આમાં આમ કરાય ને તેમ કરાય. બાકી હું તો દીધે દીધ છું, દેશી આપણે છીએ ભાઈ. આપણે જેવી ભાષા આવડે એવા આપણે શબ્દ વાપરીએ છીએ. ક્યારેક ઊંચા અવાજમાં બોલાઈ જાય, ક્યારેક નીચા અવાજમાં બોલાઈ જાય. આ મનુષ્ય છે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. તો મારાથી પણ ક્યાંક ક્યાંક ભૂલ થતી હોય, પણ હું તો જાહેરમાં માફી માગી જ્યારે ભૂલ થશે ત્યારે. એમાં મને કંઈ શરમ કે દુઃખ કે નહીં હોય કે ભાઈ ભૂલ થાય તો માફી માગવી જોઈએ, એમાં કાંઈ શરમાવાનું ન હોય. છાતી ઠોકીને ભૂલ સ્વીકારાય. પણ જ્યાં ભૂલ નહીં હોય ને ત્યાં તો મારી આંખ પણ નીચી નહીં થાય હો સાહેબ, મારો વાળ પણ ત્યાં નહીં હલે. પછી તો જેને જે વિચારવું હોય મુબારક. તો બધાને ચારણા ચોરાના જય માતાજી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.